અમદાવાદની 12 શાળાને બોમ્બની ધમકી મુદ્દે હવે ડીઓનો પત્ર જાહેર થયો છે। ધમકી મળેલી શાળાઓની પોલીસમાં રિપોર્ટ કરવાની સૂચના આપવામાં આવી છે। વિદ્યાર્થીઓ કે વાલીઓમાં ભય ઉભો ન થાય તે માટે તકેદારી રાખવા નિર્દેશ અપાયા। અન્ય શાળાઓને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે। જે શાળાઓને ધમકીભર્યો મેલ નથી મળ્યો તેઓને ભયમાં ન રહેવાની પણ અપીલ કરાઈ છે। શાળાઓને પોલીસનું માર્ગદર્શન મેળવવા નિર્દેશ કરવામાં આવ્યો છે। જે શાળાઓને ધમકીભર્યો મેલ નથી મળ્યો તેઓને ભયમાં ન રહેવાની પણ અપીલ કરવામાં આવી છે। અમદાવાદની 12 શાળાને બોમ્બથી ધમકી મુદ્દે ડીઓનો પરિપત્ર જાહેર થયો છે। અમદાવાદ શહેરની 12 જેટલી શાળાઓમાં સવારથી અત્યાર સુધી આ પ્રકારના ધમકીભર્યા મેલ મળ્યા હોય તેવી અહીંયા માહિતી મળેલી છે, જાણકારી મળેલી છે। સત્વરે આ તમામ શાળાઓને જેમની પણ માહિતી મળી એવી તરત જ પોલીસના 112 નંબર ઉપર જાણકારી આપવી અને નજીકના પોલીસ સ્ટેશન પર આ પ્રકારની જે છે એ અરજી પણ આપી દેવી, જેથી પોલીસની સાથે રહીને જે કોઈ પ્રકારના આગળના એક્શન લેવાના થતા હોય તે લઈ શકાય, જેથી એમના માર્ગદર્શન નીચે આગળ વધી શકાય। શાળાઓમાં ખાસ કરીને ભયનું વાતાવરણ ન ફેલાય તે પ્રકારે આ 12 શાળાઓને જણાવવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓની સલામતીને ખાસ કરીને ધ્યાને લઈ નિર્ણય લેવા પણ જણાવ્યું છે। બાકીની જે શાળાઓ છે તેમને પણ સતર્ક રહેવા માટે જણાવવામાં આવેલું છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં ભયનું વાતાવરણ ન ફેલાય તે પ્રકારે તમામ શાળાના સંચાલકો અને આચાર્યશ્રીઓને અત્રેની કચેરી દ્વારા જાણકારી આપવામાં આવેલી છે। વિદ્યાર્થીઓની સલામતી એ સૌથી પહેલા પ્રાથમિકતા હોવી જોઈએ। અગાઉ પણ આ પ્રકારના ધમકી ભર્યા મેલ મળ્યા હતા ત્યારે કોઈ પણ પ્રકારના એ મેલ છે એ ટોટલી એમાં કોઈ ખાલી ફક્ત ડર માટે હતો, પણ એવું આપણે વધારે પડતું ન થાય એટલા માટે આ વખતે પણ એવું જ કહ્યું કે શાળાઓએ પોતાની રીતે પોલીસના માર્ગદર્શન હેઠળ કાર્ય કરવા જણાવ્યું। એમાં ઘણી બધી શાળાઓએ પોતાની રીતે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રહી શાળા છોડી મૂકી છે। જે શાળામાં મેલ મળ્યો નથી તેઓએ એવા ભયમાં ન રહેવા પણ અમે અહીંયાથી પત્ર દ્વારા જણાવ્યું છે, મૌખિક પણ જણાવ્યું છે કે વાલીઓને પણ આ પ્રકારે જે છે એ ભયભીત ન બને, આપની કક્ષાએથી જાણ કરશો તેવું અમે જણાવ્યું છે। રજા આપવા માટે અન્ય શાળાઓમાં અમે કહ્યું અહીંયાથી સૂચના નથી આપી।